સુરતના અમરોલીમાં ₹7,88,000ની લૂંટનો ભેદ ઉકેલાયો। ક્રાઇમ બ્રાન્ચે આણંદના તારાપુરથી 2 લૂંટારુઓને ઝડપી પાડ્યા। સુરતના અમરોલી વિસ્તારમાં 2 દિવસ પહેલા એક વ્યક્તિને ચાકુના ઘા મારી કેશ કલેક્શનના ₹7,88,000ની મત્તાની રોકડ રૂપિયાની લૂંટ ચલાવી નાસી જનાર 2 આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યા છે। પોલીસે આરોપીઓને આણંદ જિલ્લાના તારાપુર ખાતેથી ઝડપી પાડ્યા હતા। મળતી માહિતી મુજબ ગત તારીખ 12/7/2025ના રોજ અમરોલી પોલીસ મથકમાં આ મામલે ગુનો નોંધાયો હતો, જેમાં કતારગામ ખાતે રહેતા શ્રીમંત અમરશીભાઈ વસોયા બિલ કનેક્શનના ₹7,88,800 લઈને કાળા કલરની બેગમાં મૂકી પોતાની બાઇક પર રાત્રિના 9:30 વાગ્યાના સુમારે અમરોલી અંજની ઇન્ડસ્ટ્રીઝ રેલવે પટરીથી રિંગ રોડ તરફ જતા હતા। આ સમયે એક બાઇક પર આવેલા 2 ઈસમોએ તેઓને બેગ ઝૂંટવી બાઇક ફૂલ સ્પીડે ભગાવતા શ્રીમંતભાઈએ તેઓનો પીછો કર્યો હતો, જેમાં વસવારી ગામ તરફ જતી કેનાલ પાસે શ્રીમંતભાઈને છરા વડે કોણી ઉપર ઘા મારી ઈજા પહોંચાડી હતી અને બેગમાં રહેલી રોકડ રકમ તેમજ બેગમાં રહેલા તેમના પર્સમાંથી રોકડા ₹5,000 તેમજ ચેકબુક પાસબુક હતી તે બેગની લૂંટ કરી બંને અજાણ્યા ઈસમો નાસી છૂટ્યા હતા। આ સમગ્ર બનાવને લઈને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી। પોલીસને તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ ગુનો આણંદ જિલ્લાના તારાપુર મુકામે રહેતા જશપાલસિંહ ઝાલા અને વિજય પરમારે આચરેલો છે। આ ગુનાની ટીપ તેઓના સુરત મુકામે રહેતા એક સાગરીતે આપી છે। આ બંને ઈસમો ગુનાને અંજામ આપી તારાપુર તરફ નાસી ગયા છે। આ બાતમીના આધારે બનાવની રાત્રે જ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ તારાપુર જવા રવાના થઈ હતી અને ત્યાં પહોંચીને છેલ્લા 48 કલાકથી આરોપીઓને પકડવા માટે પ્રયત્નો ચાલુ રાખ્યા હતા। આ દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને જસપાલસિંહ ઝાલા અને વિજય પરમાર મોડી રાત્રિના બોરસદના સિસવા ગામ મુકામે વિજય પરમારના મામાના ઘરે રાત્રિના રોકાણ માટે આવનાર હોવાની માહિતી મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમ તારાપુર મુકામેથી સિસવા ગામ ખાતે પહોંચી હતી। સિસવા ગામના નાકે અંધારામાં વોચમાં રહીને આરોપી જશપાલસિંહ ગજેન્દ્રસિંહ ઝાલા ઉંમર વર્ષ 25 અને વિજય બુધાભાઈ પરમાર ઉંમર વર્ષ 22ને ઝડપી પાડ્યા હતા। પોલીસે બંને આરોપીઓ પાસેથી લૂંટમાં ગયેલા રોકડ પૈકી કુલ રોકડા ₹4,66,000 તથા 4 મોબાઈલ ફોન, રેમ્બો છરો, ચાકુ, બેંકની પાસબુક, ચેકબુક મળી કુલ ₹5,23,250નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને આરોપીઓનો કબજો અમરોલી પોલીસને સોંપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।